પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ ગલીઓ અને શેરીઓમાં પેવર બ્લોકનું સમારકામ જરૂરી હતું, ત્યારે આ કામ કરવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ મહાનગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે। પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ શેરીઓ અને ગલીઓમાં અનેક જગ્યાએ પેવર બ્લોક બિસ્માર બની ગયા છે, જેથી આ પેવર બ્લોકનું સમારકામ માટે સામાજિક આગેવાન જીવનભાઈ જુંગી દ્વારા મહાનગરપાલિકાને અવારનવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ મહાનગરપાલિકા દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું। 8/3/2025 રોજ 7 નંબર અને 8 નંબર વોર્ડમાં જે બ્લોકો નીકળી ગયા હતા, ભૂગર્ભની સમસ્યા અને ભૂગર્ભના બોરિંગમાં પાણી ભરી જવાની બાબત 1 મહિનામાં પહેલાં મેં આ બાબતે પ્રજાપતિ સાહેબ પાસે રજૂઆત કરેલી। એટલે પછી રજૂઆત કર્યા પછી વચ્ચે ગોળબાવડીનો તહેવાર આવ્યો અમારે રાંડલ માતાનો, અને બહેનો 7 નંબર અને 8 નંબરમાં રાંડલ માતા ચમતી હોય એટલે તાત્કાલિક ધોરણે એ જગ્યા જે રમે છે ને જે રસ્તા પર માતાજી વિસર્જન માણસો થાય છે એનો તાત્કાલિક કરવાનું એટલે એ કર્યું, પરંતુ અત્યાર સુધીમાં જે કંઈ નહોતું થતું, પણ હાલમાં જ જીપીટીએલ દ્વારા જે હાઇલાઇટ કર્યું ને જે અમને સપોર્ટ આપ્યો, એટલે ખારવાડ વિસ્તારમાં 7 નંબરના વોર્ડમાં અત્યારે લોકો પથરાય છે અને ભૂગર્ભની ચેમ્બરો જે લીક થાય એની રિપેરિંગ ચાલુ તાત્કાલિક થયું છે। એ બદલ હું જીપીટીએલ અને લોકોનો બધાનો આભાર માનું છું કે જે લોકો મને સહકાર આપે છે, જેને અડચણ ઊભી થાય છે રસ્તામાં નીકળવા માટે કરીને, તો એ લોકો પણ અમને સહકાર આપે છે અને અન્ય રસ્તેથી નીકળી જાય છે। એ બદલ હું બધાનો જીપીટીએલનો ખાસ કરીને આભાર માનું છું અને પ્રજાપતિ સાહેબ ખાસ કરીને આભાર માનું છું। સામાજિક આગેવાનની રજૂઆત અને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત થતાં જ કામ શરૂ થતાં સામાજિક આગેવાને ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।